રામ રામ દોસ્તો, જય માતાજી। તમારું એક નવા શોર્ટ વિડીયામાં સ્વાગત છે। આપણે પહોંચી ગયા હા મનસુખભાઈની દુકાને। કેટલાય દિવસ પછી આવ્યા છે, કેમ કે હમણાં આડાવરું બારગામ ને બધે જવાનું હતું। જ્યાં જોયું ને મેં ત્યાં તો મનસુખ કારો હાઈ ક્લાસ બ્લેક શર્ટ પહેરીને આવી ગયો હતો। શું છે ભાઈ મનસુખ, મજામાં? હા તો વાંધો નહીં। મનસુખ આનંદે જોઈ આઠે પોર। આપણે જવાનું હતું ફેરામાં, એટલે આપણે પહોંચી ગયા આપણા ચા વાળો જ્યાં હોટલ છે ત્યાં, ને પી લીધો ચા ના હે ને। તમારે કોઈને ચા પીવું હોય તો આવી જવાય બરોબર। વાહ, આ વળી મારી રિક્ષામાં બેઠું એક કારખાનામાં ગયા ને જોવા મળ્યું એક મશીન હતું, એ ઓટોમેટિક હાલતું, ફરીઓ નખાઈ જાય એની મેળે મેળે ગાય આયા નાંગે હોય એવું જ બીજું ચાલે ને। એમાં જો માણસને મહેનત કરવી પડે, અને ઓમાં ઓલું બધું આખું ઓટોમેટિક હાલતું, આટલો ફેર હે। આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે, થોડોક જ માલ બાકી છે, એ નખાઈ જાય એટલે બીજું આપણે ચલાવવા માટે, અને પાછું અહીંયા રેતી કાંકરી ભરવાનું છે, એટલે આવું બધું હાઈલા રાખે છે। તમારે કોઈને જાઓ પાડતોડનો પણ ફેરો કરવો હોય તો આ છે આપણા મોબાઈલ નંબર। આપણે છે ને આવી રીતના માણસો સાથે પણ કામ કરી દઈએ, તમારા માણસો હોય તો પણ આપણે કામ કરી દઈએ। કમ્પ્લીટ થઈ ગયા ને હવે સીધું ટ્રેક્ટર લગાડી દીધું છે આ રેતી ભરવામાં અને કાંકરી ભરવામાં, અને 12:30 વાગી ગયા હતા એટલે આને ચડતી હતી કીડ્યું, કેમ કે આ બેસી જાય 1 વાગે જમવા, આપણે એમથી ને વધારે તૈયાર છે, આપણે 12:30 જ લગાડી દીધું, એટલે ક્યાં જાય હવે ભૈરા વિના છૂટકો નથી। એટલે હમણાં જો રેતી કાંકરી ભરાઈ જાય ને પછી આ જમવા બેસે લીલીઓ। બપોર પછી એક ઓર્ડર મળી ગયો તો રેતીનો, ને માંડ્યો તો સવો એકલો ભરવા, બીજો માણસ કોઈ હતો નહીં, એટલે એકલોય ભરવા માંડે। સવો એવો માણસ છે કે એને કાંઈ જરૂર ન હોય બીજો માણસ હોય તોય ભલે, ન હોય તોય ભલે। મને કે ગમે એમ થાય કે હું ફેરો ભરી દઈ, મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ આવી ગયા મારો ભાઈ। પાણાનો ફેરો કરવા ગયા હતા ને સવો એકલો હતો ને એકલાય ભરી લીધા। સવાની જીગરની વાત જ ન, શું કરવી એનું કાંઈ નક્કી જ નહીં, એકલાય ભરી લીધા। હું તો બેઠો તો શાંતિથી। મારા ઓલા માણસો હોય ને તો એને ટેકોય દેવા જવું પડે, સવારે કાંઈ ટેકાની જરૂર છે નહીં, અને ભગવાનનો હાથ છે, સીધે સીધો એકલો જ એકલો ભરી લ્યો। બધાય પાણા એના એકલાના નાખેલા છે, આપણે ક્યાંય એટલે ક્યાંય એને ટેકો આપ્યો નથી। આપણે છે ને કામસર ગયા હતા દરેડ ને, અહીંયા મને મળી ગયા અમારા ગામના પસાભાઈ, અને આ છે એની દુકાન। અમારા દરેડમાં નાનામાં નાની દુકાન હોય ને તો પસાભાઈની છે, અને પસાભાઈના ભગવાનની કૃપા છે કે હજી દાંતે એવા ને એવા છે, ને પસાભાઈ એવા ને એવા છે, અને પસાભાઈને વરસ થયા, પસાભાઈને વરસ થઈ ગયા છે 75। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી। મારો બ્લોગ ફોલો કર્યા રાખજો। અમારા દરેડમાં નાનામાં નાની દુકાન હોય ને તો આ પસાભાઈની છે, ઝીણકી કેવડી કેવી। અને આ કેટલા વર્ષથી આપણી આ કેબિન ને 40 વર્ષથી છે આ નાનામાં નાની। અને માલ કેટલો હોય કહું તમને, માલ છે ને જો આમાં આટલું રહ્યું ને એટલું જ હોય, બાકી પસાભાઈ અહીંયા આખો દી બેઠા હોય, આનંદ કરે, ફ્રીજ રાખ્યું એક। બોલો પસાભાઈ, જય દ્વારકા। દ્વારકાધીશ આવી ગયો બધું।